નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સુરતથી, જ્યાં આમ આદમી પાર્ટીમાં ફરી વિવાદ સામે આવ્યો છે। આપે ટિકિટ આપવા છતાં ઉમેદવારે પરત કરી રાજીનામું ધર્યું છે। પ્રીતિ સદાદિયા નામના ઉમેદવારે પક્ષમાંથી આપ્યું છે રાજીનામું। પ્રીતિએ પત્રમાં આપના નેતાઓ પર લગાવ્યા છે ગંભીર આક્ષેપો। દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે। આ પ્રકારનો આક્ષેપ કરાયો છે। પ્રીતિએ 5 વર્ષ વોર્ડ નંબર 7માં કામગીરી કરી, પણ ટિકિટ અન્ય વોર્ડમાંથી મળી। વોર્ડ નંબર 12માંથી ટિકિટ અપાતા નારાજ છે પ્રીતિ અને આથી સોંપ્યું રાજીનામું। આપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા છે પ્રીતિ સદાદિયા। તો આપણે કહી દઈએ કે સુરત આપમાં ફરીવાર એક વિવાદ સામે આવ્યો છે, જ્યાં ટિકિટ આપ્યા છતાં પ્રીતિ સદાદિયાએ પક્ષમાંથી આપ્યું છે રાજીનામું। પસંદગીના વોર્ડમાં ટિકિટ ન ફાળવાતા તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે। આ ઉપરાંત પક્ષ છોડતાની સાથે તે કોંગ્રેસમાં ભળી ગયા છે, તો પક્ષ પલટો પણ કર્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું છે વધુ વિગતો? કયા પ્રકારનો વિવાદ છે આખો? જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે અને ત્યારબાદ તમામ પાર્ટીઓ છે પોતાના ઉમેદવારોનો જે નામ જાહેર કરી રહી છે, કારણ કે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર જે રીતે આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે આમને સામને જે સીધો જે ટકરાવ હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા એક પછી એક જે ઉમેદવારોના જે નામ જાહેર કરવામાં આવી રહ્યા છે, તે દરમિયાન આમ આદમી પાર્ટીની અંદર પણ કેટલાક લોકોની નારાજગી છે તે જોવા મળી રહી છે। જે રીતે એક આમ આદમી પાર્ટીની અંદર જે રીતે પ્રીતિ નામની જે મહિલા હતી તેમને જે ટિકિટ આપવામાં આવી હતી અને તેમને જે આરોપ લગાવ્યો છે, તે આધારે મહત્વની વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટીની અંદરથી જે છોડો ફાડી અને રાજીનામું આપ્યું છે અને મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ સાથે ડોક્ટર પ્રીતિ સાસદિયાએ કોંગ્રેસની અંદર જે જોડાયા છે। આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા જે નોન સેન્સ હોદ્દેદારો છે તે ફંડ ઉઘરાવવા માટે દબાણ કરતા હોવાનું જે વાત છે, અને સાથે સાથે જે વ્યક્તિઓને જે વિસ્તારની અંદર પકડ છે તેમના જે કામો કર્યા છે સિવાય બીજા વોર્ડની અંદર જે ટિકિટો આપી રહ્યા છે, ટિકિટ વહેંચણીની અંદર પણ ઘણી જે બાંધછોડ કરવામાં આવી હોવાની જે વાતો સામે આવી રહી છે, તેવા આક્ષેપ સાથે મોડી રાત્રે કોંગ્રેસની અંદર જે જોડાયા છે। એટલે કહી શકાય એક બાજુ કોંગ્રેસ પણ જે મરણતિયારે જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસ પણ એક પછી એક જે આમ આદમી પાર્ટીને જે નુકસાન કરી રહી છે તેને લઈને સીધો ફાયદો છે ભાજપને થઈ શકે છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।